હા તો ભાઈ જોરદાર ભાઈ પવન ને વાવાઝોડું જેવું આવી ગયું. પવન આવ્યો ને વરસાદ આવ્યો તો આપણે જાર પડી ગઈ. શું કરવાનું? જો પેલી ફૂંકવા મૂકી દીધું તે પણ આ ભાઈ પાણી ભરાઈ ગયેલું હતું. ટૂંક સમય સુકાઈ જાય ભાઈ હકલ લઈ હરીભાઈ બદામ હા ભાઈ અંબાની છે આપણે જો આ જોયું નતું. આપણે જો આપણે છે હાવ એમ થતું ભાઈ ત્રણ પાવર બેગ છે પણ ત્રણમાં ભાઈ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એટલે મેં કીધું આપણે ફોન લઈને ગયા જઈ ગામમાં લેટ છે. બોલો 10 વાગે તરત લેટ આવી જાય. અહીંયા લેટ જ નહીં આવી. 24 કલાક ભાઈ થઈ ગઈ અત્યારે લેટ આવી. વિચાર કરો તમે તું કેમ છો મારા કદાચ મજામાં છો ને મજામાં જ રહેવાનું. તો શરૂઆત કરી દીધી છે નવા વ્લોગની. તો પહેલાં તો બધાને જય માતાજી, જય મા મોંઘલ એન્ડ ગુડ મોર્નિંગ. આજ તો ભાઈ ગુડ મોર્નિંગ આપણે હાથે ભાઈ જોરદાર ભાઈ પવન ને વાવાઝોડું જેવું આવી ગયું. પવન આવ્યો ને વરસાદ આવ્યો તો આપણે જાર પડી ગઈ. શું કરવાનું? જો દોસ્તો આજે આ પવન ને વાવાઝોડાને લીધેથી જાર આપણી પડી ગઈ. બધી ભાઈ જાર પડી ગઈ. તો શું કરવાનું? અહીંયા તો પડખે આવડાને બાજરો પડી ગયો. અંધાઈને ભાઈ નુકસાન આવ્યું. અને દોસ્તો હવે આપણે ભર ઠલવેલું હતું તમને ખબર હોય તો ત્યાંને આપણે ઢાંક્યું હોય અત્યારે મારે આગળ લઈ લીધું છે. હજી તો થોડુંક બાકી રહેવા દીધું. આ તો આપણું ભરાતું જરૂર કાગળ પીલું તો નહીં. આપણે જો તાત્કાલિકમાં કાગળ લઈ આવ્યા એટલે ન પડ્યું. બાકી સારું જોવું અહીંયા પડી ગયું. દે ભાઈ નુકસાન કરી નાખી. હા આમાં અમુક ઠેકાણે જો આપણી સારી પડી ગઈ. હા હા તો નવું કાગળ લાવ્યા જો આપણે એમને 60 ફૂટનું કાગળ લાવ્યું. તમારે જો આયલું ભાઈ ચડી ગયા. કાં આયલું ભાઈ? ક્યાં આયલું ભાઈ? વરસાદ આવ્યો? કેવા આવ્યો? હા એવું છે? હાલ હાલો વેવવા મળે. હેલો આ વેવવા મળે વેવ દે બાકી દા. તો હવે આને વેવવાનું તો સેતી આપણે પણ પહેલાં મસ્ત મજાનો ચા પાણી પી નાખી તો પછી કંઈક કામ કરવાની મજા આવે. પહેલાં તો આ કેળો કરી નાખી એટલે આપણી ગાડી ઉઈ દે ભાઈ. 1-2 દિવસની તો ગાડીને આપણે લાવ્યા. તો દોસ્તો જો કાગળ આપણે હકેલી ફૂંકવા મૂકી દીધું. એક વાર આ ભાઈ પાણી ભરાઈ ગયેલું હતું. ટૂંક સમય સુકાઈ જાય ભાઈ હકેલ લઈ. પહેલાં તો અહીંયા અમને પાથરી દીધું. સુકાઈ જાય એટલે બહુ ભેગું કરી લેવું. અને અહીંયા જો સાર થોડી કાલ વેવી તો આપણે બસ એટલી વેવી બીજ હતી તો બહાર પડી. આપણે બીજે ભાઈ ખેતર માટો મારવા કારણ કે જાહેર પડી કે ન પડી જોઈ લઈએ. અને પણ આપણે સાર ઢાકેલ હતી સુકાઈ જાય તો બે કામ થઈ જાય. અહીંયા ભાઈ આપણે સારી જો પડી ગઈ. પાયેલું હતું કે એટલે બેગ તો વધારે કેવરાયું એવું થયું. જો અહીંયા તો પડખે હતી આવડા ને પડી પાછી આ પાકેલ નહીં કે આપણે પાકી જઈએ એટલે વધારે ભાઈ તો પડી ગઈ. આવું થયું એટલું ભાઈ મને તો નુકસાન હોય નુકસાન જ આડું આવ્યું. તો દોસ્તો આપણે જો અહીંયા ભર ખડકવાનું છે. બમરૂખી ભાઈ હંધું બુરાઈ જાય. આ હેમંતની ઉપર નાખ દેવાનું છે આમને. જેટલું સામે એટલું અહીંયા લાહે. બાકી તો બીજું માલવાર ફેંકી દેવાનું છે. જો આમ બપોરના વાગી જાય 12:30 જો એટલું ખડકું છે. આવી રીતે ભાઈ જોરદાર ભાઈ ખડકાઈ ગયું એટલે લગભગ તો સામી જાય. તો મને તો જાર પડી ગઈ એની ઉપાધિ થાય. તો કાંઈ દોસ્તો ચા પાણી પી લઈ ચાલો. તો જો અહીં ચા આવી ગયેલો છે રબેટીમાં રેડી ડાયરેક્ટ પીવાનો સેવાય. 2 hours later. એટલી ગંદી ખડકી નાખે. અહીંયા આપણે હવે બદામ દવા મળી ગઈ. અહીંયા જરી ભાઈ બદામ જરી હા ભાઈ અંબાની છે એક અહીંયા છે એ બધી અહીંયા એને ભાઈ એક નંબર પાકી ગયા. હાલો એને પાડી લઈ ભાઈ ખાવાનું મન છું અત્યારે. તો દોસ્તો તો બદામ તોડી આ તો જબર ભંગડું ખાઈ ગયું. સાલ વાહ આ સારી ખાઈ લો ભાઈ. હા એક આઈલું નામ દેવું ને એક આપણે ખાઈ દઉં. દોસ્તો હવે જુઓ હવે થઈ ગયું ને ભાઈ લેવલ. થઈ ગયું ને ભાઈ લેવલ. જો કેટલું ઓછું વી ગયું ભાઈ આપણું ભરવાનું. વાહ આમ જો નાળિયેર જેને ખાવાનું ભાઈ આવતો ભાઈ હા ઓરા નાળિયેર આવી ગયા. પસાનું એક ખાલી પસાનું એક હાથે આંબે ને છોડી ભલા મળે પણ ખાલી ફરક એટલો ₹50 ભાવ. આપણે જો આ તો જોયું નતું. આપણે જો આ પડખે હાવ આવી ગયું હાવ હાથમાં બાયગન. લાઈક કરી દો જલ્દી. તો ભાઈ જો હવે એટલો ડૂસો ભરવાનો છે. આમાં એક નાખવાનું હોય એટલું ભરી લે એટલે હવે આપણે પછી કે નાઈને જોઈ કમ્પ્લેટ થઈ જાય. કારણ કે ગામમાં જવું છે ફોન સાથે 2 દિવસની લેટ આવી જાય. એમ થતું ભાઈ 3 પાવર બેગ છે પણ ત્રણમાં ભાઈ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એટલે મેં કીધું આપણે ફોન લઈને ગયા જઈ ગામમાં લેટ છે. બોલો
10 વાગે તરત લેટ આવી જાય. અહીંયા લેટ જ નહીં આવી, હજી કાલુની જી હજી લેટ નહીં આવી. તો ફટોફટ આપણે નાહી નાખીને તો ગામમાં ભાઈ જઈ સારસી તો દોસ્તો આપણે નાહી થઈ જાય કમ્પ્લેન ભાગ્યા ગામમાં જાઓ. મસ્ત મજાની ભાઈ હાથ પડી ગઈ છે ને આપણે દાઢી વાવ ભાઈ આ ટાઈમ મળી ગયો ગાડી ધોરાઈ નાખી. આમ જોવા આને છેવું અને આજ ભાઈ 24 કલાકનો રેકોર્ડ તોડ્યો હતો આને. 24 કલાક ભાઈ થઈ ગઈ, અત્યારે લેટ આવી. વિચાર કરો તમે તો ફટોફટ પહેલાં આપણું ફિલ્ટર શરૂ કરી દે એટલે મીઠું પાણી પીવાની ભાઈ મજા આવે. કંટાળી ગયા બોલો, આખો દી ભાઈ ખારું પાણી પીધું એટલે કંટાળી ગયા. પપ્પા થઈ ગયું ભાઈ પાણી આવવાનું લીધો. આ ભાઈ ફિલ્ટર આપણું નાનકું તો મજાની ભાઈ હાથ પડી ગઈ છે ને તો મસ્ત મજાનું ભાઈ જમી લઈ. જમીન જવાનું છે આપણે મઢે. મઢે આજ પહેલું નોરતું છે એટલે દોસ્તો જવાનું છે મઢે. પી ગયા છીએ જમવા ને જમવામાં આજ તો બટેટાનું શાક છે અને આમાં દૂધ છે, હજી ખાલો છે પણ આવી છે દૂધ હજી. રોટલો આ છે કેરી મોવાયેલી જરી. તો મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે ને બસ. આજ ભાઈ એવો લેટ તો પાછા હેરાન કરીને તો જો ભાઈ પાછી લેટ વહી ગઈ. આપણે પપમાં સડાઈ દીધી. એવું કર્યું ભાઈ, લેટ તો બહુ હેરાન કરે. સોમાં હું નહીં આવ્યું તો હેરાન કરે એટલી. તો વિચાર કરો સોમાં કેટલી હેરાન કરીએ. તો ભાઈ મસ્ત મજાના આપણે 9 જોઈને થઈ ગયા કમ્પ્લેન. હવે જવાનું છે મઢે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મંગલ. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાય બાય.